જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ. તો આની પહેલાંના લેક્ચરની અંદર આપણે પાઠ 3 એટલે કે માંગ પૂરો કરેલો. હવે આગળ વધીએ તો આપણે શરૂઆત કરવાની છે બીજા અર્થશાસ્ત્રના એક મહત્ત્વના શબ્દની, જે પુરવઠો. આપણે અગાઉ જોયું હતું કે અર્થશાસ્ત્રની અંદર આપણે આગળ અભ્યાસ કરવો હોય તો આ બે ખ્યાલો બહુ મહત્ત્વના પુરવાર થાય છે, એક માંગ અને બીજો પુરવઠો, જેમાંથી આપણે માંગ વિશે ભણી ગયા, જેની અંદર આપણે માંગ કોને કહેવાય, માંગ ઉપર અસર કરનારા પરિબળો કયા, પછી માંગનો નિયમ, માંગના નિયમના અપવાદ, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગનો વધારો ઘટાડો, વિસ્તરણ સંકોચન અને પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આ બધી વસ્તુ આપણે માંગ વિશે ભણ્યા. હવે આપણે ભણવાનો છે બીજો મહત્ત્વનો શબ્દો, બીજી મહત્ત્વની જે બાબત છે એ છે પુરવઠો. જેમ માંગ અર્થશાસ્ત્રની અંદર આપણને ખૂબ ઉપયોગી પુરવાર થાય છે, એવી જ રીતે પુરવઠો પણ આપણને અર્થશાસ્ત્રના અગાઉના આગળનો અભ્યાસ છે જે એ આગળના અભ્યાસની અંદર ખૂબ મહત્ત્વનો સાબિત થશે આ શબ્દ. તો હવે આપણે પુરવઠા વિશે માહિતી મેળવીએ. તો જો કહે છે કે બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો માંગ અને પુરવઠો આ બે ખ્યાલ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. માટે જ માંગને સમજવા માટે પુરવઠાને સમજવો જરૂરી બને છે. કે ખાલી માંગને સમજી લેવાથી આપણું કામ પૂરું થઈ જતું નથી, પણ માંગની સાથે સાથે આ પુરવઠો છે એને પણ સમજવો એટલો જ જરૂરી છે. બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે. આપણે એમ કીધું કે બજારમાં ઘણી બધી વસ્તુઓની માંગ હોય છે, તો એ ઘણી બધી વસ્તુઓની માંગ પૂરી ક્યારે થશે? જ્યારે બજારમાં એ વસ્તુનો પુરવઠો આવશે ત્યારે. એટલે માંગની સાથે સાથે બજારમાં તે વસ્તુનો પુરવઠો પણ આવવો જરૂરી છે. વસ્તુની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેવી જ રીતે વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. આપણે જોયું હતું કે માંગમાં વધારો ઘટાડો થતો હતો, તો એવી જ રીતે આ પુરવઠાની અંદર પણ ફેરફાર થતા રહે છે. ક્યારેક પુરવઠો વધે છે તો ક્યારેક પુરવઠો ઘટે છે. તે જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુઓનો પુરવઠો પણ જુદો જુદો હોય છે. આપણે જેમ માંગમાં જોયું હતું કે અલગ અલગ વસ્તુએ અલગ અલગ માંગ હોય, તો એવી જ રીતે આ પાઠની અંદર આપણે જોશું કે અલગ અલગ કિંમતે વસ્તુનો પુરવઠો પણ અલગ અલગ હોય છે. પણ માત્ર આપણે ફેરફાર એટલો કરવાનો છે કે જેમ કિંમત અને માંગ વચ્ચે આપણે જોતા હતા એના કરતાં આ પુરવઠાની અંદર ઉલટું જોવાનું છે. કિંમત અને પુરવઠાની અંદર આપણે ઉલટું જોવાનું. આ આપણને પ્રસ્તાવનાની અંદર સમજાવ્યું કે જેવી રીતે માંગ અર્થશાસ્ત્રની અંદર મહત્વનો એક ખ્યાલ છે, એવી જ રીતે આ પુરવઠો પણ એટલો જ મહત્વનો ખ્યાલ છે. કારણ કે માંગ અને પુરવઠો છે એ બંને સાથે મળીને અર્થશાસ્ત્ર સમજવામાં આપણને ખૂબ સરળતા રહે છે. હવે આપણને આગળ પુરવઠાના અર્થ સમજાવે છે અને જથ્થાનો અર્થ સમજાવે છે. કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે અમુક શબ્દો એવા હોય કે જેને આપણે પુરવઠો સમજી લેતા હોય પણ ખરેખર પુરવઠો ગણાતો નથી. એટલે હવે આપણને અહીંયા આ બધા ખ્યાલોને અલગ પાડીને સમજાવે છે કે પુરવઠો કોને કહેવાય, જથ્થો કોને કહેવાય અને ઉત્પાદન કોને કહેવાય. ઘણી બધી વખત આપણે એવું કરતા હોઈએ છીએ કે જથ્થો અને પુરવઠો બે એક સમજી લેતા હોઈએ છીએ, પણ ખરેખર બંને એક હોતા નથી. તો અહીંયા આપણને ત્રણેય અલગ અલગ રીતે સરસ મજાના એકદમ ટૂંકમાં સમજાવેલા છે. તો કહે છે કે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી. આ બધાને એક જ સમજીએ છીએ, પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે એક ચોક્કસ ભેદ પાડે છે. અર્થશાસ્ત્રીઓ ત્રણેયને કેવી રીતે અલગ અલગ જોઈએ છે જો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ ઉત્પાદન. કે ઉત્પાદન કોને કહેવાય? જો કે ચોક્કસ સમયે
ઉપલબ્ધ સાધનો દ્વારા, કે આપણી પાસે ઉત્પાદનના જેટલા ઉપલબ્ધ સાધનો હોય એના દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. તો સાવ સાદી સિમ્પલ, કે કોઈ ચોક્કસ સમયે આપણી પાસે ઉત્પાદનના જેટલા સાધન છે એની મદદથી આપણે જેટલી વસ્તુ બનાવશું ને એને ઉત્પાદન કર્યું કહેવાશે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે, કે આપણે કેટલી વસ્તુ બનાવીને એ ઉત્પાદન દર્શાવે છે, બીજું કાંઈ દર્શાવતું નથી. ઉત્પાદન એટલે શું? તો કે કારખાનાની અંદર બનેલી વસ્તુઓ, કારખાનાની અંદર બનેલી વસ્તુઓ એને કુલ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો શબ્દ સમજાવે છે પુરવઠો. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. હવે જો ઉત્પાદનમાંથી જ ભાગ પડશે કે ઉત્પાદન જે છે એ જેટલું ઉત્પાદન થયેલું છે એમાંથી ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક જેટલો ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવશે તેટલા ભાગને પુરવઠા તરીકે ઓળખવામાં આવશે. માનો કે કોઈ એક વસ્તુનું આપણે 100 એકમનું ઉત્પાદન કર્યું. જો આપણે ઉદાહરણથી સમજીએ કે માનો કે આપણે કોઈ એક વસ્તુના 1000 એકમો બનાવ્યા, એટલા આ થશે ઉત્પાદન. હવે 1000 એકમમાંથી માનો કે આપણે 400 એકમ વેચવા તૈયાર થયા. વેચવા તૈયાર થયા એટલે આપણે શું કરશું? આપણી દુકાનમાં લઈ જશું. એટલે આમાંથી માનો કે આપણે 400 એકમો દુકાનમાં વેચવા માટે લઈ આવ્યા. દુકાનમાં વેચવા માટે આ 1000 માંથી લઈ આવ્યા, તો આને કહેવાય પુરવઠો. શું કામ? કારણ કે આ 400 એકમ છે એટલી વસ્તુ આપણે વેચવાની તૈયારી દર્શાવી. આ આપણું કુલ ઉત્પાદન છે. કુલ ઉત્પાદનમાંથી 400 એકમ આપણે વેચવા માટે તૈયાર થયા, તો એને પુરવઠા તરીકે ઓળખવામાં આવશે. અને ત્રીજો શબ્દ જે છે એ છે જથ્થો. હવે જો જથ્થો કોને કહેવાય? તો જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જેટલા કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, પછી એ ગોડાઉનમાં પડેલા હોય તો એ ભલે, કે પછી એ દુકાનમાં લઈ આવ્યા હોય તો એ ભલે, પણ વેચાણક્ષમ નુકસાનીવાળા કાઢી નાખવાના. હવે જોઈએ આપણે સમજીએ કે માનો કે આપણે 1000 એકમ બનાવેલા છે. આ 1000 એકમમાંથી 50 એકમ જે છે એ ખામીવાળા નીકળ્યા, તો આપણે 1000માંથી આ 50 બાદ કરી એટલે વધે 950. આ જથ્થો ગણાશે. શું છે આ? વેચાણક્ષમ એકમો. આ છે વેચાણક્ષમ એકમો. એ છે જથ્થો. બરાબર? જો કઈ રીતે, ફરી પાછું, જે ઉત્પાદન છે એમાંથી નુકસાની વાળો માલ જે છે આ એ બાદ કરી નાખવાનો. જેટલા વેચાણક્ષમ એકમ હોય આપણી પાસે એને જથ્થા તરીકે ઓળખવામાં આવશે. આ ત્રણેય વસ્તુ અલગ અલગ છે. જો ફરી પાછું આપણે જોઈએ, સૌથી પહેલું આવે ઉત્પાદન. તો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા ઉત્પાદક દ્વારા જેટલી વસ્તુઓ ઉત્પન્ન થાય એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉત્પાદન. પછી પુરવઠો, કે ચોક્કસ કિંમતે અને સમયે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તો એ પુરવઠો. અને જથ્થો એટલે તો કે કુલ વેચાણક્ષમ એકમો.
પછી વેચવાની તૈયારી હોય તોય ભલે કે વેચવાની તૈયારી ન હોય તોય ભલે, પણ જે કુલ ઉત્પાદન છે, કુલ ઉત્પાદનમાંથી નુકસાનીવાળો માલ કાઢી નાખો, વેચાણક્ષમ વાળો એકમ વધે, એ બધા જથ્થાની અંદર ગણવામાં આવે. આ ત્રણેય વસ્તુ આપણને અલગ અલગ સમજાવ્યું. હવે આપણને સમજાવે છે કે પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ. આપણે ઈચ્છા શક્તિને તૈયારી કીધી, તો હવે એ ત્રણેય વસ્તુ આપણને સમજાવે છે. એની જે વ્યાખ્યામાં આવ્યું કે ઉત્પાદકની જેટલા એકમ વેચવાની ઈચ્છા શક્તિને તૈયારી હોય તો આ ત્રણેય શું, તો જો એની સમજૂતી આપે છે. હવે પુરવઠા ઉપર આપણે આવીએ સીધા. તો સૌથી પહેલા આપણને સમજાવે છે વેચવાની તૈયારી કોને કહેવાય. કે કોઈ એક ઉત્પાદક કે વેપારી એની પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. જેટલો આપણી પાસે જથ્થો પડ્યો હોય, વેચાણક્ષમ એકમ હોય, બધોય પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે હજુ સરસ મજાનું ઉદાહરણ આપે છે કે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય, પણ હજુ તેલના ભાવ વધશે એવી અપેક્ષા એ ડબ્બા વેચવા તૈયાર નથી. એ શું વિચારે કે અત્યારે મારી પાસે 500 તેલના ડબ્બા પડ્યા છે, એટલે જથ્થો થયો, બરાબર છે. હવે પણ આ 500 તેલના ડબ્બામાંથી એક પણ ડબ્બો વેચવા માટે તૈયાર નથી. શું કામ તૈયાર નથી? તો કે એને એમ છે કે ભવિષ્યમાં આ તેલના ડબ્બાના ભાવ વધશે, તો અત્યારે ઓછા ભાવે મારે શું કામ વેચવા જોઈએ? તો કે નથી વેચવા. હવે વેચવા તૈયાર નથી તો એ પુરવઠો ગણાશે નહીં, કારણ કે પુરવઠાની વ્યાખ્યામાં શું આવ્યું? ઈચ્છા શક્તિ અને તૈયારી. તો અહીંયા આપણને સમજાવે છે આગળ કે તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાશે. શું કામ? કારણ કે 500 ડબ્બા છે પણ વેચવા તૈયાર નથી, તો પુરવઠો કાંઈ નહીં. 500 એ 500 શું કહેવાશે? જથ્થો. પરંતુ જો વેપારી આ 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર થાય તો 300 ડબ્બા પુરવઠો ગણાય. 300 ડબ્બા પુરવઠો ગણાય. હવે જો આમાં આપણે થોડુંક વ્યવસ્થિત સમજીએ. જો શું કીધું કે એક વેપારીની પાસે 500 તેલના ડબ્બા છે. કેટલા ડબ્બા છે? તો કે 500. તેલના ડબ્બા છે એટલે આ શું બન્યું? જથ્થો બન્યો. પણ આ 500 માંથી એકય ડબ્બો વેચવા તૈયાર ન હોય તો પુરવઠો કેટલો કહેવાશે? નીલ. કા? તો કે 500 માંથી એક પણ ડબ્બો વેચવા તૈયાર નથી. પણ માનો કે વર્તમાન ભાવે એ વ્યક્તિ 300 ડબ્બા વેચવા તૈયાર થશે તો પુરવઠો બનશે 300. તો હવે પ્રશ્ન આપણને એમ આવે, પુરવઠો 300 થયો તો જથ્થો કેટલો બનશે? તો કે જથ્થો તો 500 નો 500 જ રહેશે, જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. શું કામ? કારણ કે જથ્થાને આપણે શું કીધું કે કુલ વેચાણક્ષમ એકમો એટલે જથ્થો. એટલે સૌથી મહત્વની બાબત આવી પુરવઠાની વ્યાખ્યામાં કે વેચવાની તૈયારી હોવી જોઈએ. હવે બીજો મુદ્દો સમજાવે છે, એ છે વેચવાની શક્તિ. શક્તિ એટલે તાકાત નહીં, પણ કઈ રીતની શક્તિ જો એ સમજાવે છે કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ, એને શક્તિ કહેવાય. કે માનો કે હું એવું ઈચ્છું છું કે ભાઈ હું તેલના 1000 ડબ્બા વેચી નાખું, પણ મારી પાસે 1000 ડબ્બા હોવી જોઈએ, હું એટલો કેપેબલ હોવો જોઈએ, મારી પાસે એટલો સ્ટોક હોવો જોઈએ, તો હું એટલો માલ વેચી શકીશ, નકર વેચી શકીશ નહીં. તો એ મારી શક્તિ કહેવાય. જો કહે છે કે તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. શું કામ? કારણ કે એની પાસે છે જ નહીં. એની પાસે કેટલા છે? 500. તો વધીને કેટલા ડબ્બા વેચી શકશે? 500. તો પુરવઠો વધીને કેટલો બનશે? 500 નો. એનાથી વધારે પુરવઠો બની શકે નહીં. જો કે છે કે તેની પાસે 500 ડબ્બા છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે, તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય. જો આપણને શક્તિની સમજ આપી
કે શક્તિ એટલે શું? તો કે વ્યક્તિની પાસે જેટલા માલ સામાન હોય, જેટલા પ્રમાણમાં માલ સામાન હોય એટલો જ માલ સામાન વેચી શકે છે, તો એટલો જ પુરવઠો બની શકે. એટલે પુરવઠાની વ્યાખ્યાનો બીજો શબ્દ આવ્યો શક્તિ. અને છેલ્લે આવે છે ઈચ્છા, કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી સાથે વેચનાર વસ્તુ વેચવાની ઈચ્છા પણ ધરાવતો હોવો જોઈએ. કે ભાઈ મારે આ તેલના ડબ્બા વેચી જ દેવા છે, નકર એમ નથી વેચવા, મને ઈચ્છા નથી થતી, તો પણ એ પુરવઠો ગણાશે નહીં. પણ પુરવઠા માટે આ ત્રણેય વસ્તુ હોવી જરૂરી છે: ઈચ્છા, શક્તિ અને તૈયારી, તો જ પુરવઠો ગણાશે. ઉપયુક્ત બાબતના આધારે એમ કહી શકાય કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવા તૈયાર હોય તેને જ પુરવઠો કહી શકાય છે, નહીં તો પુરવઠો બની શકે નહીં. આ આપણને પુરવઠાની વ્યાખ્યાના ત્રણ મહત્વના શબ્દો સમજાવવા અંદર આવે છે કે ઈચ્છા, શક્તિ અને તૈયારી એટલે શું. આ આપણે વાત કરી પુરવઠાના અર્થની. હવે આપણને પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત વ્યવસ્થિત રીતે સમજાવે છે. આ પુરવઠા અને જથ્થા વચ્ચેનો જે તફાવત છે એ થોડોક વ્યવસ્થિત સમજાવે છે. જો કે છે કે સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, કે બંને સરખા છે, પણ તે જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોવા છતાં વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. તો શું કહે છે કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા બધા એકમ. જો આપણે એમ વાત કરી કે 500 તેલના ડબ્બા હતા, એમાંથી વેચવાની તૈયારી કેટલી થઈ? 300. તો કેટલા ડબ્બા વેચવાની તૈયારી નથી? તો કે 200. તો 300 ને 200 500, એટલે એનો જથ્થો બને 500. જથ્થો જે છે એ એવા એકમો દર્શાવે છે કે જે એકમો વેચવા તૈયાર છે એ અને વેચવા તૈયાર નથી એ બંનેનો સરવાળો છે. કે વેપારી જેટલા એકમ વેચવા તૈયાર હોય એ પણ આવી જાય અને જેટલા એકમ વેચવા તૈયાર નથી ગોડાઉનમાં રાખેલા છે એ પણ આવી જાય. એ બંનેનો સરવાળો એટલે જથ્થો. વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદો પડે છે. તો શું કહેવા માંગે છે કે જો વેપારી એની પાસે પડેલા જથ્થામાંથી બધો માલ જો પ્રવર્તમાન કિંમતે વેચવા તૈયાર ન હોય તો પુરવઠો અને જથ્થો આ બંનેના આંકડા અલગ અલગ આવે. કઈ રીતે? તો જો આવી રહ્યું કે એની પાસે 500 તેલના ડબ્બા હતા પણ એમાંથી વેચવા કેટલા તૈયાર હતો? 300. તો પુરવઠો કેટલો થાય? 300 અને જથ્થો કેટલો થાય? 500. બેના આંકડા અલગ અલગ આવ્યા. જો આમાં ઉદાહરણ દ્વારા સમજાવે છે કે દાખલા તરીકે ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી એ પ્રવર્તમાન કિંમતે 300 એકમ વેચવા તૈયાર થાય છે, તો પુરવઠો 300 એકમ ગણાય. આમ ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે. આ આપણને પુરવઠો અને જથ્થાનો ભેદ સમજાવ્યો. અને એવું પણ બની શકે કે જ્યારે ઉત્પાદક પાસે વસ્તુના જેટલા એકમ હોય એ બધા એકમ વેચવાની તૈયારી દર્શાવે તો પુરવઠો અને જથ્થો બંને એક થઈ શકે છે. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. તો શું કહે છે કે પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે. જથ્થો અને ઉત્પાદન અલબત્ત અલગ બાબતો છે, કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમોમાં પણ જથ્થામાં સમાવેશ થઈ જાય છે. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો અને તેમાંથી વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો. જો આવી ગયું કે ગોડાઉનમાં પડ્યા હોય કે દુકાનમાં પડ્યા હોય પણ વેચવા લાયક એકમ હોય એ બધા એકમને જથ્થાની અંદર ગણવામાં આવે અને જેટલા એકમ એમાંથી વેપારી વેચવા તૈયાર થાય એને પુરવઠા તરીકે ઓળખી શકાય છે. અને આમાં આપણને એક લીટી સરસ મજાની કીધી
કે પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે પણ ક્યારેય વધી શકે નહીં. કાં તો પુરવઠો ઓછો હોય કાં તો સરખો હોય, પણ પુરવઠો ક્યારેય જથ્થા કરતાં વધી શકતો નથી. આ આપણને માહિતી આપી, સમજૂતી આપી જથ્થા અને પુરવઠાના બે વચ્ચેના તફાવતની. હવે આવે છે પુરવઠાને અસર કરતા પરિબળો, કે પુરવઠો જે છે એને કયા કયા પરિબળો અસર કરે છે. જેમ માંગની અંદર આપણે જોયું હતું કે માંગને અસર કરતા પરિબળો હતા કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો, એવી જ રીતે પુરવઠાની અંદર પણ પુરવઠાને અસર કરતા પરિબળો આવે, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. પણ જેવી રીતે કિંમતમાં આપણે વિચારતા હતા એના કરતાં પુરવઠામાં આપણે ઉલટું વિચારવું પડશે. પણ એની શરૂઆત કરશું આપણે આવતા લેક્ચરની અંદર. આજે આપણે વાત કરીએ હોમવર્કની, તો હોમવર્કની અંદર તમારે માત્ર આજે આપણે જેટલું ચલાવ્યું એટલું એક વખત ઝીણવટપૂર્વક વાંચી નાખવાનું છે. હવે આપણે પુરવઠા ઉપર અસર કરતા પરિબળોની શરૂઆત કરશું આવતા લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.